અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાંથી ફેલાયેલી આગથી લોસ એન્જલસમાં એવી તબાહી મચી ગઈ છે કે દરેક વ્યક્તિ ડરી ગયો છે. આગને કારણે લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી રહી છે, જેમાં અમેરિકન ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. આ આગ હોલિવૂડ હિલ્સને પણ પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. અમેરિકામાં આગનો કહેર એટલી હદે વ્યાપી ગયો છે કે 24 લોકોના મોત નીપજ્યા છે અને 12,000થી વધુ ઘરો બળીને ખાખ થઈ ગયા છે. કેલિફોર્નિયાના જંગલોમાંથી ફેલાયેલી આગથી લોસ એન્જલસમાં એવી તબાહી મચી ગઈ છે કે દરેક વ્યક્તિ ડરી ગયો છે. આગને કારણે લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી રહી છે, જેમાં અમેરિકન ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. આગ હોલિવૂડ હિલ્સને પણ પોતાની ચપેટમાં લઈ ગઈ છે. આ આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કાઉન્ટી લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ ભયાનક આગમાં મૃત્યાંક અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 24 પર પહોંચી ગયો છે. આગમાં હજારો ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ એટલી ભયાનક બની ગઈ છે કે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠશે. જંગલોથી શહેરો સુધી ફેલાઈ ગયેલી આગને લોસ એન્જલસ અને હોલિવૂડ હિલ્સમાં ભારે તબાહી મચાવી છે, જેના કારણે હજારો લોકો ઘાયલ થયા છે અને તેમણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ ભયાનક આગ 12,000થી વધુ ઘરોને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આનાથી સાન્ટા મોનિકા અને પેસિફિક મહાસાગર વચ્ચે બનેલા ઘણા મોંઘા ઘરો પણ અસરગ્રસ્ત થયા છે. માલિબુ માટે એક નવી ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. કેલિફોર્નિયાના જંગલથી આગથી ફેલાયેલી આગે લોસ એન્જલસમાં એવી તબાહી મચાવી છે કે દરેક વ્યક્તિ ડરી ગયો છે. આગને કારણે લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી રહી છે, જેમાં અમેરિકન ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓ પણ સમાવેશ થાય છે. આગ હોલિવૂડ હિલ્સને પણ પોતાની ઝપેટમાં લઈ ગઈ છે અને આ આગ હજુ સુધી કાબૂમાં આવી નથી.